રામ રામ ભાઈઓ, થઈ ગઈ ચાલ. મેહુલભાઈના 575થી ટ્રકો આપવાનો છે. જો આઈના પહેલા ઘેર માલે 575 ટ્રેક્ટર. पंदर साढ़ा 15 होड़ साढ़ा 15 होड़ हाथ से खेते और ट्रको है. रायडो एकदम हाइट वालों रायडो है. जो डटा तो नहीं पूरे पूरो पेला के माल है कटिंग बांधी है. હાલો આગળ બતાવું બ્લોકમાં નીચે ઉતરીને એવો હાલે ટ્રેક્ટર. જો હવે મેહુલભાઈ પોતે આકે હે રાયડાના. જો રાડા એકદમ નીલા હજી પડ્યા. આના ઉપર રોટાવેટર મારી દે હું એટલે મસ્ત પા થઈ જાય. ઉનાળુ તલનો વાવેતર કરવાનું છે. અત્યારે જો જમીન નીલી જ નીકળે, એકદમ ટેફા નથી નીકળતા. એના કારણે ટ્રકો પ્લાવ હાલે, એના કાં તો ના હાલે. હાર્વેસ્ટરથી આમાં રાયડો કાઢેલો છે. ઓને તમને દેખાતો હોય તો ઢગલા ઢગલા થઈ રહ્યા. જો ઢગલા રહ્યા ને હાર્વેસ્ટરના અહીંયાથી ઉપાડી ગયા છે. આપણે આપી દીધો है કચરો. તો મેહુલભાઈ આ કે હવે ફેરી ગાય એમને તબિયા રાખે બાપડો. ઓ કેવો હાલે ફ્લાવ. ફૂલ ગહેરાઈ લઈને પેલા ગેરમાં હાલે. આપણે થોડી નથી અંગતા. આ જો આ કચરો આવી ગયો, ફસાઈ ગયો. જો પણ વાંધો નથી આવતો, વેરાઈ જાય. આ ટ્રેક્ટરમાં પણ આપણે હુડ તો નહીં પણ સાઉન્ડ લગાડવાના છે ટૂંક સમયમાં. રાયડો પણ હજી છાપરા કને જ કાઢેલો પડ્યો હોય. ચા એકદમ જો સીધો રાખ્યો મેહુલભાઈ. હાઈના પહેલા ગેરમાં હાલે છે. ફૂલ ગતિથી ચાલે ટ્રેક્ટર એકદમ. એના કારણે જો પા કેવી આમ એકદમ કાય ઉડતી આવે, છોર મારતી આવે. એકદમ એક ધારો ખેતર આમ દેખાય. આપણે ટ્રેક્ટર ઉપર ચડીને પણ દેખાડી કઈ રીતના હાલે પ્લાવ.
હવે આપણે ઉપર ચડીને બતાવી કઈ રીતનું હાલે લાવ रुक जाओ रुक जाओ रुक जाओ अभी जाने दो આવતી 1 તારીખના લગન હે પણ લાડાને હક નથી આવતી હો देखो ધંધો जो केवो हाले है तो 15 આજુબાજુ આટલું હાલે सारा 15 રાખેલા 14 આજુબાજુ હાલે નોર્મલ ટ્રાફિક છે ખાસ સેન્સિંગ કરવી નથી પડતી હે આટલી જમીન છે તમારે 6 કલાક થયો હવા કલાક હા કેટલા એકડ કાન હશે હા ઓ ઉપર હતો એકડથી ઉપર હશે હજી આ રાયડાનો કચરો ક્યાંક ક્યાંક ફસાય નકર હજી ફરક પડે ચલાય નહીં હચોડો ટ્રેક્ટર 6 કલાકમાં 1 એકડ સમજો હે નીલું ગારા જેવું તો જ નીકળે હમણાં નકા મેહુલ ને વર્ધી ચાલતા હશે હાલ આવી ગયા હો ના હો ભાઈ ઈ ન થાય હાલો તો આ તો આપણો બ્લોગ કરીએ પૂરો મળીએ નવો બ્લોગમાં બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો જો કેમ પલટી ખાય યાર અમારે એકદમ સ્મૂથલી થાય દીકરો ભલે હાલો કાયદેસર